વાહ પુત્રા વાહ, હવે મને વિશ્વાસ આવ્યો. ખરે પુત્રા, તારી બેન દેવકીજી હતી, તને ખબર છે દેવકીજીએ મારા માથે કેવું કર્યું? આકાશવાણી થતી કે દેવકીજીના બાળકથી મારું મોત હતું. હે બાળક, હું બધાય મારી નાખતો હતો. હે બાળક, આકાશની અંદર ઉડી ગયું અને હૃદય હતી અને તને કહેતી ગઈ કે કસ કસ તારો વશ જાય છે ના, હું તારા માથે પડીશ. તારું મને ભરમ છે તો તું મથુરાની અંદર જા, ગોકુળની અંદર જાય અને 100 માસનું બાળક હોય તારી માયાથી બધાય બાળકને મારી નાખીએ બેન. અરે આખું ગોકુળ મારી નાખું, મથુરા અરે બાજુ બેન, મારી નાખો. હું કોઈ તારી કોણ ભૂતના નાના ગાંઠા ભૂતા નથી મારવાના. તાળીનો શાસનો હળવે તો ખબર પડે. અરે પુત્રા, તને ખબર નથી કે કંસના મોતની આકાશવાણી થતી. કંસનું મોત એ લોકની અંદર ખબર નથી કે કંસનું મોત કરી શકે, પણ દેવકીજી સ્વયં નારાયણ આવે તો જ તારું મોત થાય. દેવકીજી ના બાળકનો એક કૃષ્ણ છે પણ તું જેમ નારાયણનો અવતાર છે. અરે આખું ગોકુળ મથુરા બેમાં મારી નાખું.